તો અનેક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ તો સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચનાનું જે મામલો છે તેને લઈ અને અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે। ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાએ સમિતિની રચના પર સવાલ ઉઠાવ્યા છે। ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાથી સમાજ સહેમત ન હોવાની વાત પીટી જાડેજા તરફથી કરવામાં આવી છે। રાજકીય હેતુથી જ આ મંચની રચના કરવી હોય તો સીધી જાહેરાત કરી દેવી જોઈએ તેવું પીટી જાડેજાએ જણાવ્યું છે। આ સાથે જ કહ્યું છે કે આ મંચથી ક્ષત્રિય સમાજમાં બે ફાંટા પડી રહ્યા છે। ક્ષત્રિય સંકલન સમિતિમાં અસ્મિતા મંચનું વિલીનીકરણ કરવું જોઈએ તેમ પણ પીટી જાડેજાએ જણાવ્યું હતું। સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની રચનાનો મામલો સામે આવી રહ્યો છે ત્યારે પીટી જાડેજાએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે તો આ સાથે સમિતિની રચનાને લઈને પણ સવાલ ઉઠાવતા ક્ષત્રિય આગેવાન પીટી જાડેજા જોવા મળી રહ્યા છે। ક્ષત્રિય અસ્મિતા મંચની રચનાથી સમાજ સહેમત ન હોવાની વાત પણ પીટી જાડેજા તરફથી કરવામાં આવી છે। રાજકીય હેતુથી જ આ મંચની રચના કરવી હોય તો સીધે સીધી જાહેરાત કરી દેવી જોઈએ। તમારે હાકલ કરીને બરાબર છે સમાજને વિશ્વાસમાં લઈને જે કાર્યક્રમ કરવો જોઈએ એની બદલે તમે ખાલી 500,000 ને અહીંયા બોલાવી અને કાર્યક્રમ કરી લીધો એટલે સમાજે સંદેશો આપ્યો છે કે અમે અત્યારે આ રાજનીતિ હોય એવું 100% લાગે છે અને રાજનીતિ હોય તો જાહેર કરો અને સંગઠનની વાત હોય તો સમાજના બે ઉભા ફાડિયા ન કરો। સમાજમાં તમે વિલીનીકરણ કરી અને આવી જાઓ। આ સંકલન સમિતિને આપણે ખૂબ મોટી બનાવીએ। આવનારા સમયમાં આ અસ્મિતા મંચની સામે જે રાજનીતિ થઈ રહી છે એની સામે તમે કોઈ કાર્યક્રમ કરવાના છો? આ ચોક્કસ કરીશ। જો મારી સંસ્થા જેવડી છે રાજપૂત યુવા સંઘ ટોનિશના બહુ સારી સંસ્થા છે। ટોનિશના પ્રમુખ જ્યાં કેમ ગયા મને સમજાતું નથી પણ સંકલન સમિતિમાં જે કાંઈ મગજમારી માથાકૂટો થઈ છે તો એના સાક્ષી છે બરાબર છે। એને અન્યાય થયો છે મને તો અન્યાય ઓમ થાય છે મને સાઇડ આઉટ કરવામાં પણ આવે છે એટલા માટે કરવામાં આવે છે મને બોલવા ન દેવો મને બોલવાનો શોખ નથી। સંકલન સમિતિમાં એક બે સભ્યો એવા ગયા છે ટાઈમ ઓછો પડે છે બોલવા નથી દેતા મેં હોદ્દો પણ નથી માંગ્યો અને સંકલન સમિતિમાં માત્ર ને માત્ર રૂપાલા ઓપરેશન પૂરતો જ હતો છતાં પણ બરાબર છે હું આજે છું એટલા માટે કે એ અંદર રહીને મેં જે જોયું છે અને અંદર જે રંધાયેલું છે અને જે સમાજને નુકસાન થાય છે એટલે હું રાજીનામું નથી આપતો। ગઈકાલે જયદેવસિંહ વાઘેલા જે આઈડિયલ છે યુવાનોનો લાખો યુવાનોનો ચાહક છે અને એટલો સરળ અને સીધો માણસ છે કે એને સાઇડ આઉટ કરી દીધો તો મારા જેવા આક્રમક માણસને હું તો એના માટે કદાચ કાંટો હોઈશ